વલસાડ જિલ્લાના પલોદરા ખાતે આમ આદમી પાર્ટીના 400 થી વધારે કાર્યકર્તા જે અલગ અલગ હોદ્દા પર આમ આદમી પાર્ટીના જિલ્લાના સંગઠનમાં કાર્યરત હતા, એમણે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। એમણે જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ભારત દેશને વિકસિત બનાવવા માટે સંકલ્પ લીધો છે, એમની પર વિશ્વાસ રાખીને સાથે આપણા અમિત શાહ સાહેબ, જેપી નડ્ડાજી, નીતિન નવીનજી, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ અને સાથે ખાસ કરીને આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્માજીમાં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કે આજે આમ આદમી પાર્ટીમાં કોઈ વિશ્વાસ કરતું નથી ને બધા જ આપણા મોદી સાહેબ પર વિશ્વાસ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આગળ જતા તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે ગુજરાત વિધાનસભા હોય, એમાં બધામાં જ ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થવાનો છે। આ સભામાં આમ આદમી પાર્ટીમાં 400 કરતાં પણ વધારે લોકો અમારા આ ગામોમાંથી આમ આદમી પાર્ટીનો છેડો છોડીને અહીંયા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે। જે સરકાર જે ચલાવે છે કે મોદી સાહેબનું જે વિઝન છે એમની સામે આમ આદમી પાર્ટીનું એક જ વિઝન હતું કે મોદી સાહેબનો વિરોધ, ભારતીય જનતા પાર્ટીનો વિરોધ। પણ તો છેલ્લા જ્યારથી ધવલભાઈ MP બન્યા છે ત્યારથી કોન્સ્ટન્ટ હું જોઉં છું કે એક ભારતીય જનતા પાર્ટીની અંદર ખાસ કરીને વલસાડની અંદર એક નવો ઉર્જા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે જે વલસાડનું નામ લોકસભામાં માંડ ક્યારેક ગુંજતું જોવા મળતું હતું, આજે હર હંમેશ ધવલભાઈ આપણું વલસાડનું નામ ત્યાં રોશન કરી રહ્યા છે। કારણ કે નાની મોટી ડિબેટમાં હર હંમેશ એ લોકો ભાગ લે છે અને વલસાડનું જે પ્રતિનિધિત્વ મળ્યું છે એ ખૂબ જ આપણે લાભદાયી રહ્યું છે।